ગાયનું ઘી છે અને ગાયના ઘીના છે ને 1500 રૂપિયા હાલે છે અમારે. તમારે બધાને કેટલા હાલે છે કહેજો. હવે દેવાનું છે તે શીખ્યા સમસી લઈ જાવી છે એ આપણી યાદ તો આપણે વાસણ ઘસી નાખ્યા છે અને જો વાસણ ઘસાઈ ગયા છે અને વાગી ગયા છે હવે 11 અને આજે છે શનિવાર અને છોકરાઓ હમણાં નિશાળેથી આવી જાય અને ઘીમાં પણ એક આપણે એક ઉભરો આવી ગયો છે. શુદ્ધ ઘી ખાવું હોય તો ગાયું રાખવી જ પડે. ગાયનું ઘી છે અને વાસણ ઘસી અને પોતું પણ લગાવી દીધું છે. પોતું સુકાઈ જાય ને પછી આપણે બપોરની રસોઈ બનાવવાની છે. ઘી બનતા હજી ટાઈમ લાગશે. તો આજે આપણે બનાવવાના છે દાળ ભાત અને બટેકાનું શાક ને રોટલી. તો આજે આપણે દાળ ભાત શાક રોટલીને એવું બનાવવાનું છે. ઘી બની જાય પછી એક બાજુ ગેસ ખાલી થાય તો બીજી એક સાઈડ આપણે ભાત બાફા મૂકી દઈએ. ભાત મેં અહીંયા સાફ કરી લીધા છે, દાળે સાફ કરી લીધી છે, ધોઈને બાફા મૂકી દેવી. દાળ ને ભાત આપણે બાફા મૂકી દીધું છે અને ઘી ઘડીક વાર નીચે ઉતારી લીધું છે કારણ કે છોકરા સવારમાં છે ને છોકરાઓ છે ને સવારમાં થોડું થોડું સાંદું પીને જ વયા ગયા છે. આજે ત્યાં આવે ને ત્યાં દાળ ભાત બનાવી નાખું પછી આપણે આ ઘી અધૂરું રૂસે ને હમણાં મેકી દઈશું પછી ગેસ ઉપર. થોડુંક બીજું કામ આવી જવાથી આપણે આ જમવા બેઠા તે બધો વિડીયો નહોતો લેવાનો તો જમી પણ લીધું. દાળ ભાત ને એવું બધું બનાવી નાખ્યું હતું અને જમી પણ લીધું. તો મળી હવે સાંજની રસોઈમાં. તો સાંજ માટે છે ને આપણે કોબી બટેકા વટાણાનું શાક બનાવવાનું છે. ખીચડી મેકાઈ ગઈ છે, રોટલીનો લોટે બંધાઈ ગયો છે અને છોકરા બહાર રમે છે એને અંદર બોલાવું. ગલુડિયા રમાડવા આવી આવી ગયા છે. રીતા આવો. 2 દિવસથી છે ને શેરીમાં ગલુડિયા આવે છે તો હવે ગલુડિયા રમાડવા માટે બહાર દોડાઈ ગયા છે. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. વઘાર માટે તેલ મૂકી દીધું છે અને આમાં આપણે થોડું પાણી નાખી દીધું છે. મીઠો લીમડો લઈ લીધો છે, થોડા મરચાંના કટકા કરી લીધા છે. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે ને તો એમાં આપણે પહેલાં મરચાં તોડી લેવાના છે. હે બેટા ના કુંજભાઈ જેવડી છે એવડી છે. હમણાં કટકા કરી દઉં રે બેટા. હો આપણે છે ને મીઠાઈ વગેરે હાલે પણ મરચાં વગેરે ન હાલે. હો હવે ગેસ થોડો ધીમો કરી નાખીએ. રાઈ, જીરું, વઘાણી, મીઠા લીમડાના પાન અને જે આપણે શાક રાખ્યું છે ને વટાણા ઉપર નાખી દો ને નાખી દેવી ને ધીમા ઓલે સડવા દેવી. ટમેટા નાખી દેવી, મીઠું નાખી દેવી.
મારા હરુને જ છે ને આવડું આ શાક બહુ ભાવે વટાણા બટેકાનું કોબીનું. હવે ઢાંકી દેવું થોડીક વાર. હવે અંદર રૂમમાં જોઈ કે બે ભાઈ બહેન હું કરેશ. કયા ગામ જવાનું કુંજભાઈ? હું રમે છો? હા પેલા આમ જ દે પછી. અને હરિતાબેન કપડાં હિંકેલવા બેસી ગયા છે. અમારે છે ને પાકીટ લઈને બોટેજ જાનું છે. આ મમ્મી આ ભાડું આપ્યું. ગુડ. ગુંજાભાઈ બેગ રેવા જ દેવાયની છે હો. ટેસ્ટિંગ નથી કરવું. હા અને આ દૂધવાળાનું કાંઈ ટાણું જ નહીં. હા કાંઈ ટાઈમ જ નહીં દૂધનો. કેટલા વાગ્યા ધોઈને આવડી. હવે આપણે દૂધ ગાળી દીધી. તો દૂધ ગાળીને ભરી દીધું આપણે. તો હવે આપણે રોટલી બનાવવાની બાકી છે. થોડી વાર માટે હજી સળગવા દઈએ. કોથમરી નાખી દીધી. ધાણા જીરું. હા આપણું આ શાક કોબી બટેકાનું શાક રેડી થઈ ગયું છે. ગેસ કરી દઈએ બંધ. હવે રોટલી બનાવવાની છે. રોટલી બનાવી નાખીએ. ગાયનું ઘી છે. ગાના ઘીના છે ને 1500 રૂપિયા હાલે છે અમારે. તમારે બધાને કેટલા હાલે છે કહેજો. હવે દેવાનું છે તે શીખ્યા હો. સમસી લઈ જાવી છે. એ આપણી યાદ બની રહી છે. અને આ જો હરિતાન પપ્પાને ભૂખ લાગી છે ને ત્યાં તો બે ગયા છે ખાવા. હા કોણ છે બેટા તું જમવા બે રામ દરબારમાં? ઓકે ઓકે જવાનું. હા અને હરિતાબેનને જો સાંજ દૂધ બનાવું મેં નાખી દીધું બેટા. શાક ખાંડીમાં નાખી દીધું. મેં ખાંડે નાખી દીધી. હવે ગેસ જ ચાલુ કરવાનું. તો સાંજની વાળું અત્યારે આપણે તૈયાર થઈ ગઈ છે અને અમે બધા બેસી ગયા છીએ વાળું કરવા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.